સિહોરમાં પીર રોશન જમીર ગરીબશા પીર દાદાનો ઉર્સ શરીફ ઉજવાયો। ભાવનગર જિલ્લાના સિહોરમાં સૌરાષ્ટ્ર પ્રસિદ્ધ હજરત પીર રોશન જમીર ગરીબશા પીર દાદાના 2 દિવસીય ઉર્સ શરીફ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દરગાહ શરીફમાં કુરાન ખ્વાની, મિલાદ શરીફ, નાત શરીફ અને સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવ્યું હતું। જુલુસ બાદ દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆ કરવામાં આવી હતી। 2 દિવસ સુધી નિયાત શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો થયા હતા। મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। કોમી એકતા અને ભાઈચારાના માહોલ જોવા મળ્યો હતો। દરગાહ શરીફમાં ખાદિમ અને ઉર્સ કમિટીના કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા સારા પ્રયાસો કર્યા હતા। સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ન્યૂઝ રિપોર્ટર જાહિદ ખોલિયા, ભાવનગર। सरकार सबकी झोलियों और सबके दामनों को भर दीजिए। सलाहु मलाइक व सल्लु अलन नबी सल्लु अलैहि व सल्लिमु तस्लीमा। वाला रसूल सलीम सलात व सलाम अलैहि रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। जब जमीन वापसी દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણા ભાવનગર જિલ્લાના શિહોર મુકામે આવેલા સૌરાષ્ટ્રના મહાન શહેનશાહ હજરત રોશન જમીર ગરીબશા પીર દાદાનો 2 દિવસીય ઉર્સ શરીફનું શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉર્સ પ્રસંગે આપણે દરગાહ શરીફની અંદર કુરાન ખ્વાની, નિયાત શરીફ, સંદલ શરીફ તેમજ આપણા એક સંદલ શરીફનું શાનદાર જુલુસ કે જે સિહોર મુકામમાંથી સિહોરના રાજમાર્ગો પર આ સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું। આ જુલુસ રાજમાર્ગો પર ફરી અને દરગાહ શરીફમાં આવ્યું। ત્યારબાદ આપણે દરગાહ શરીફની અંદર સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે હજરત રોશન જમીર ગરીબશા પીર દાદાના દરબારમાં આપણા ભાવનગર શહેર અને જિલ્લાના તમામ હિન્દુ અને મુસ્લિમ બિરાદરો, શ્રદ્ધાળુ લોકો આ દરગાહ શરીફમાં આવે છે। આ ગરીબશા પીર દાદાનો મજાર શરીફ, દરગાહ શરીફ કોમી એકતા અને ભાઈચારાનું એક પ્રતીક છે। આજે હજરત